નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત્સલ્ય કન્યા શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 પ્રકરણ 7 આબોહવાકીય ફેરફાર વિશે અભ્યાસ કરશું। આબોહવાથી વિદ્યાર્થી મિત્રો તમે પરિચિત જ હશો। આબોહવા આપણે ઘણી વખત સાંભળતા હોઈશું, જેમ કે છાપામાં, ટીવીમાં, બરાબર। હવે આપણે જોઈએ કે આબોહવા શું છે। તો પૃથ્વીના ચારે બાજુથી વીંટળાયેલા આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ। આ વાતાવરણ માનવ પ્રવૃત્તિના લીધે અત્યારે દૂષિત થઈ રહ્યું છે। માનવી અનાયાસે એવી પ્રવૃત્તિ કરી રહ્યો છે કે જેથી વાતાવરણ બગડી રહ્યું છે, બરાબર। હવે આપણે જોઈએ કે કારખાના છે, ઉદ્યોગ છે, પાવર સ્ટેશન છે, આ વગેરેના કારણે જે આપણું વાતાવરણ છે એ દૂષિત થઈ રહ્યું છે। હવે આપણે વૈશ્વિક વિશ્વમાં જે તાપના પ્રમાણમાં જે છે એ વૃદ્ધિ થઈ રહી છે, એટલે કે તાપનું પ્રમાણ વધી રહ્યું છે। એનું કારણ શું છે? તો માનવની અનાયાસે કરેલી પ્રવૃત્તિઓ છે। અહીંયા છે કે આબોહવામાં ઘણા બધા ફેરફાર થાય છે। તમે જુઓ, અત્યારે શિયાળામાં પણ વરસાદ પડી રહ્યો છે, ઉનાળામાં પણ વરસાદ પડી રહ્યો છે। એનું કારણ શું છે? જે અત્યારે જે મેઇન ઋતુઓ છે એ ઋતુ પ્રમાણે ચાલતી નથી। એનું કારણ છે કે વાતાવરણમાં ચેન્જ આવે છે, વાતાવરણમાં ફેરફાર થાય છે, આબોહવામાં ફેરફાર થાય છે। હવે અહીંયા સરસ મજાના આંકડા આપ્યા છે કે વૈશ્વિક તાપ વધવાથી પવનની દિશામાં પણ ફેરફાર થાય છે, ભેજમાં પણ ફેરફાર થાય છે। આમ વગેરે આપણી આસપાસ ઘણા બધા ફેરફારો જોવા મળે છે। હવે આપણે જોઈએ કે જો રશિયાના દેશમાં ગરમી 15°C હતી, ઠંડી 20°C હતી અને 100°C જે એ વરસાદ હતી। પરંતુ હવે તમે જુઓ તો અત્યારે જે છે આ માનવના કારણે આ બધું દૂષિત થઈ રહ્યું છે, એના કારણે આ બધી જ આંકડાઓમાં પણ ફેરફાર આવી રહ્યો છે। હવે આપણે જોઈશું હવામાન એટલે શું। હવામાન શબ્દ પર તમે પરિચિત જશો, આપણે અખબારમાં વાંચતા જોઈએ છીએ। હવામાન એટલે કે કોઈ પણ પ્રદેશ, જેમ કે કોઈ પણ પ્રદેશ, કોઈ ખાસ ચોક્કસ જગ્યાની તાપમાનની, વરસાદની અને ભેજની ટૂંકા ગાળાની સ્થિતિ। જેમ કે આપણે આજનું હવામાન લઈ લઈએ તો તમે વાંચતા જશો કે તાપનું પ્રમાણ આટલું, ભેજનું પ્રમાણ આટલું, તો હવામાન છે એ દિવસે દિવસે બતાવે છે, એટલે ટૂંકા ગાળાની સ્થિતિ જેને હવામાન કહેવામાં આવે છે। હવે આવે છે આબોહવા। વિદ્યાર્થી મિત્રો, હવામાન એ ટૂંકા ગાળાની સ્થિતિ છે, એટલે કે હવાની અંદર કેટલા તાપનું પ્રમાણ છે, કેટલા ભેજનું પ્રમાણ છે એ એક દિવસ બતાવે છે, એ ટૂંકા ગાળાની સ્થિતિને હવામાન કહે છે। જ્યારે લાંબા ગાળાની સ્થિતિ કોઈ પણ પ્રદેશનું 30 વર્ષથી વધારે જે સ્થિતિ બતાવે, ભેજની, વરસાદની, તાપની, તો તેને આબોહવા કહે છે। જેમ કે અત્યારે તમને વિચાર કરી લો કે આપણો કચ્છ વિસ્તાર છે, તો બધા કચ્છ વિસ્તારને શું કહેતા હશે? કે કચ્છ વિસ્તારની આબોહવા સૂકી છે। એ સૂકી કયા પ્રમાણમાં કહેતા હશે? તો સતત 30 વર્ષથી એનો અભ્યાસ એ લોકોએ કર્યો હશે, એના આધારે એ લોકો અનુમાન લગાવ્યું છે કે સતત 30 વર્ષથી આ વરસાદ બહુ ઓછો પડે છે। આ વરસાદ અહીં જે વાતાવરણની સ્થિતિ છે એ સતત 30 વર્ષના આધારે આપણે અનુમાન બાંધી શકીએ કે અહીંનું જે વાતાવરણ છે શું છે। જેવી રીતે જમ્મુ કાશ્મીરને આપણે લઈએ, જમ્મુ કાશ્મીરની આબોહવા ઠંડી છે, તો સતત 30 વર્ષના અભ્યાસ બાદ ત્યાંની ભેજની, ત્યાંની તાપની, ત્યાંની વરસાદની સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે। અને આ આંકડા જે છે એ 35 વર્ષના અભ્યાસ બાદ, 35 વર્ષનો સતત અભ્યાસ કરીને એ લોકોએ તારણ કાઢેલું હોય છે, બરાબર। હવે આપણે જોઈએ ગ્રીન હાઉસ ઇફેક્ટ। હવે આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે માહિતી મેળવશું। હવે આપણે જાણીએ છીએ કે ઠંડા પ્રદેશ છે, બરાબર, ત્યાં જે સૂર્યપ્રકાશ છે એ પર્યાપ્ત માત્રામાં મળતો નથી, ત્યારે શાકભાજી, ફળોનો વિકાસ રૂંધાય છે, ખેતીનો વિકાસ રૂંધાય છે। આ માટે કેટલીક કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે, જેના કારણે એને પર્યાપ્ત અને પૂરતી ગરમી મળી રહે। એવી કૃત્રિમ વ્યવસ્થાને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે। ગ્રીન હાઉસ ઇફેક્ટની અંદર શું હોય છે વિદ્યાર્થી મિત્રો? કે કાચની કે કાપડની છત રાખવામાં આવે છે ગ્રીન કલરની, કે જેથી અંદર એની પૂરતી ગરમી જળવાઈ રહે, બરાબર, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે। આની અંદર છોડ અને શાકભાજીનો વિકાસ છે એ અટકતો નથી અને પર્યાપ્ત માત્રામાં એ જે છોડ છે એને ગરમી મળી રહે છે। હવે આપણે જોઈએ કે બદલાતી આબોહવા। અત્યારે આપણે આબોહવા બદલાઈ રહી છે, જે ઠંડા પ્રદેશો છે એ પીગળવા લાગ્યા છે, ગરમી છે, અહીંયા સતત ગરમી વધી રહી છે, બરાબર। હવે આપણે જોઈએ કે રાજસ્થાન જેવા વિસ્તારોમાં પણ પાણીની જે તંગી છે એ વધારે વધવા લાગી છે। હવે આપણે જોઈએ તો બદલાતી આબોહવા। જો દુકાળની સ્થિતિ સર્જાય છે, જે હિમાલયની જે બરફનો પ્રદેશ છે, બરાબર, એ પીગળી રહ્યો છે, જંગલોનો નાશ થઈ રહ્યો છે,
વિદ્યાર્થી મિત્રો, જે પૂરનો લોકો સામનો કરી રહ્યા છે, સતત જે વિસ્તારમાં જે વરસાદ છે એ કોઈક વિસ્તારમાં સતત પડી રહ્યો છે, બરાબર. હવે આપણે આબોહવા જોઈએ કે વાતાવરણમાં જે ચેન્જ આવે છે એના કારણે આપણી આબોહવા બદલાઈ રહી છે. માનવીની પ્રવૃત્તિઓના કારણે જે વાતાવરણના જે વાયુઓ છે એને નુકસાન થાય છે. જે વાયુનું પ્રમાણ છે એ વધી રહ્યું છે, બરાબર. કોઈ પણ વાયુ છે એ સંતુલિત રહે તો બરાબર રહે. કોઈ પણ વાયુ છે સંતુલન જળવાઈ રહે તો જ વાતાવરણ માટે લાભદાયી છે. જો એનું સંતુલન ખોરવાય છે તો એની અસર સીધી વાતાવરણ ઉપર પડે છે, બરાબર. હવે આપણે જોઈએ ગ્લોબલ વોર્મિંગ. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ નવો શબ્દ હશે. ગ્લોબલ વોર્મિંગ એ વૈશ્વિક સમસ્યા છે. અત્યારે આખું વિશ્વ છે એનો સામનો કરી રહ્યું છે. તમે જો ગ્લોબલ વોર્મિંગના કારણે અત્યારે ઘણી બધી એવી બાબતો થઈ રહી છે જે આપણે કલ્પના પણ ન કરી શકીએ. ચાલો હવે આપણે એના વિશે થોડી વિસ્તૃતમાં માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણની જે સૂર્યપ્રકાશના કિરણો આવે છે, બરાબર. હવે એ કિરણો અથડાઈ અને પાછા જાય છે, એટલે ગરમી પરાવર્તન થઈ અને પાછી જાય છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે શું થાય છે? તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ છે, બરાબર. હવે સૂર્યના કિરણો આવે છે. આ સૂર્યના કિરણો વાતાવરણમાં આવ્યા પછી અથડાઈ અને પાછા ન જવા દેવાય અને પાછા અહીંયા જ રહી જાય, એને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગ એટલે કે ટૂંકમાં પૃથ્વીને ગરમ કરનારા વાયુઓ. હવે આપણે જોઈએ તો ઘણા બધા એવી વસ્તુઓ છે જે ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરી રહી છે. જેમ કે આપણે એસી છે, આપણે એસી આપણા રૂમને ઠંડો કરે છે, પરંતુ એ બહાર કેટલી બધી ગરમી ફેંકે છે. એવી રીતે ફ્રીજ છે, બરાબર. ફ્રીજ છે એ અંદર ઠંડુ રાખે છે, પણ બહાર એ ગરમી ફેંકે છે. આના કારણે જે છે પૃથ્વી ગરમ થઈ રહી છે. હવે આપણે જોઈએ એના કારણે વિદ્યાર્થી મિત્રો ઘણું બધું નુકસાન થાય છે. હિમ નદીઓ પીગળી રહી છે, જે બરફવાળી નદીઓ છે એ પીગળી રહી છે. જે મોટા મોટા પહાડો છે, બરાબર, બરફના, એ પણ પીગળી રહ્યા છે. અહીંયા જો કે વર્તમાનપત્રના સમાચાર તમે સાંભળ્યા હશે કે રણમાં હિમવર્ષા. મુંબઈમાં એક જ દિવસમાં 942 મિલીમીટર વરસાદ. ઓસ્ટ્રેલિયાની ગરમીને ઊંચે ચડતો પારો. સુંદરબન ડૂબી રહ્યું છે. નેપાળમાં કુંભો નામના હિમ નદીમાં 5 કિલોમીટરનો ઘટાડો. આ બધું ગ્લોબલ વોર્મિંગના કારણે થયું છે. ગ્લોબલ વોર્મિંગ વિદ્યાર્થી મિત્રો, હું તમને કહું છું છે, તમે થોડી વાર છે એ ધાબળો અતિશય અત્યારે ગરમીની સ્થિતિ છે ને, તમે ધાબળો ઓઢી અને થોડી વાર સૂવો, તમને શું લાગશે? કેટલી તમને ગરમી અનુભવ થશે? સેમ એ જ છે કે પૃથ્વી પણ એવી જ ગરમી અનુભવી રહી છે. જેવું તમે ધાબળો બ્લેન્કેટ ઓઢીને તમે જે ગરમી અનુભવી રહ્યા છો, એવી ને એવી પૃથ્વી ગરમી અનુભવી રહી છે. હવે પૃથ્વી ગરમ કેમ થાય છે? હવે આપણે જોઈએ કે પૃથ્વી ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આવતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, આ બધા વાયુઓ છે જે પૃથ્વીની અંદર રહેલા છે. ક્લોરોફ્લોરોકાર્બન, પછી હેલોકાર્બન વગેરે ગ્રીનહાઉસના વાયુઓ તરીકે ઓળખાય છે. આ વાયુનું પ્રમાણ વધવાથી આબોહવામાં જે પરિવર્તન આવે છે, જે આબોહવામાં પ્રશ્ન ઊભા થયા છે, આ બધા વાયુઓ છે એનું પ્રમાણ વધી ગયું છે. એના કારણે જે છે ગ્રીનહાઉસ ઇફેક્ટની ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળે છે. હવે આવે જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 66% છે. પછી ક્લોરોફ્લોરોકાર્બન 65% છે. હેલોકાર્બન છે એ 0.5% છે. મિથેન છે એ 10% છે. વિદ્યાર્થી, આ બધા ઝેરી વાયુ, વિદ્યાર્થી મિત્રો, આ બધા ઝેરી વાયુ છે. ધીમે ધીમે જો આનું પ્રમાણ વધવાથી પૃથ્વીને સતત નુકસાન કરે છે. ટેમ્પરેચર જે છે એનામાં વધારો કરે છે. હવે આપણે જોઈએ કે થર્મલ એસી છે, બરાબર, સતત અને સરેરાશ 2 કલાક એટલે કે 24 કલાક વાપરવાથી 2230 કિલોગ્રામ છે, જે આજે આપણે વાત કરી કે મિથેન, ઇથેન, ક્લોરોફ્લોરોકાર્બન એ 230 કિલોમીટર જેટલું જે આ વાયુ છે એ ઉત્પન્ન કરે છે. એવી રીતે ટીવી જો 24 કલાક ચાલુ રહે તો 90 કિલોગ્રામ ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન થાય છે. એવી રીતે કમ્પ્યુટર, ફ્રીજ, ટૂંકમાં આ બધા ઇલેક્ટ્રિક વસ્તુઓ છે એ ગ્રીન હાઉસ ઇફેક્ટના જે વાયુઓ છે એનામાં વધારો કરે છે. હવે અહીંયા કહે છે કે ઈસવીસન 1750માં 350 ppmમાંથી 2005માં 1764 ppm જેટલો ધરખમ વધારાને કારણે મિથેન વાયુનું પ્રમાણ વધી ગયું છે. શું કામ? કે આપણે આ બધા ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ જે ગ્રીન હાઉસ ઇફેક્ટ, જે ગ્રીન હાઉસના વાયુઓ છે જેના પ્રમાણમાં વધારો કરે છે. હવે આ છે નાઇટ્રસ ઓક્સાઇડ. નાઇટ્રસ ઓક્સાઇડ એ જે છે એનું પ્રમાણ છે 270 ppm હતું, જે હાલમાં 319 ppm થવા આવ્યું છે.
ટૂંકમાં આ બધા જે ઇથેન છે, મિથેન છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે, આ બધા ગ્રીન હાઉસ એટલે કે પૃથ્વીને ગરમ કરનારા વાયુઓ છે. હવે આપણે જે એસીનો ઉપયોગ કરીએ છીએ, ટીવી, ફ્રીજ, આ બધા જ વાયુઓ છે એ સતત એના જે વાયુઓ છે એનામાં વધારો કરે છે. હવે આવશે ક્લોરોફ્લોરોકાર્બન. તો વિદ્યાર્થી મિત્રો, જે ફ્રીજ છે, એસી છે, આ બધું વાપરવાથી ક્લોરોફ્લોરોકાર્બનમાં વધારો થાય છે. અહીંયા કહે છે કે એસી, ફ્રીજ, અહીંયા કહે આ સૂક્ષ્મ કણો છે એરોસોલ કહેવામાં આવે છે. આ બધું વાપરવાથી સીએફસી એટલે કે ક્લોરોફ્લોરોકાર્બનમાં વધારો થાય છે. હવે આવે છે કે ગ્લોબલ અહીંયા કીધું છે કે 2007નું વર્ષ 1980 વર્ષ પછી સૌથી વધુ ગરમ હતું. એનું કારણ છે કે આ બધા વાયુઓમાં ધરખમ વધારો. હવે આવે છે કે ગ્લોબલ વોર્મિંગની અસરો, જે આ પૃથ્વી ગરમ થઈ ગઈ છે, આ બધા વાયુઓ જે ગરમ કરી રહ્યા છે એનાથી હવે શું થશે, બરાબર? શું થાય છે? તો કેટલીક જે જાતિઓ છે પક્ષીની વિલુપ્ત થઈ રહી છે. જે હિમનદીઓ છે, જે હજારો કિલોમીટરથી હિમનદીઓ છે એ પીગળી રહી છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ અને વાવાઝોડા અને અતિવૃષ્ટિનું પ્રમાણ વધી રહ્યું છે. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. જમીનમાં જે પાણીનું સ્તર છે એ ઘટી રહ્યું છે. પછી છે ઋતુચક્રમાં પરિવર્તન આવ્યું છે, એટલે કે કોઈ પણ ઋતુ બરાબર આવતી નથી. જેમ કે શિયાળામાં પણ તમે વરસાદ જોવા મળે છે, બરાબર? હવે ગુજરાતમાં દરિયાઈ સપાટી 25 સેન્ટીમીટર જેટલી વધી અને જમીનમાં ખારાશનું પ્રમાણ વધી રહ્યું છે. ખેત ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગ્રીન પીસ સંસ્થા મુજબ 2100માં ગુજરાતમાં વસ્તી આશરે 50 લાખ લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે. વૈશ્વિક તાપમાન જે છે એ વધારો થઈ રહ્યો છે. મધપુડા હવે નામશેષ થઈ રહ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ વોર્મિંગના કારણે આપણે કેટલી બધી અસરો જોવા મળે છે. હવે આપ્યું છે કે ગ્લોબલ વોર્મિંગની અસરોથી બચવા આપણે શું શું કરી શકીએ. આની અસર જે છે એ ખૂબ જ હાનિકારક છે આપણા માટે. આના કારણે ઘણા બધા રોગો, ચામડીના રોગો પણ થઈ રહ્યા છે. તો હવે આ ગ્લોબલ વોર્મિંગની અસરો ઘટાડવા આપણે કયા કયા પગલાં લેવા જોઈએ? તો અહીંયા કીધું છે કે CO2નું ઉત્સર્જન કરતા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. પછી વૃક્ષારોપણ કરવું જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ, પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ, જે ખાતર અને જંતુનાશક દવાઓ છે એ ઓછી કરવી જોઈએ. પછી જે આ ઉપકરણો, જે સીએફસીથી ચાલતા ઉપકરણો, એસી છે, ફ્રીજ છે, એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. પછી વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ. ઘરની આજુબાજુ છોડનું પ્રમાણ વધારવું જોઈએ. કુદરતી સંપત્તિ જે છે, જેમ કે નદી છે, તળાવ છે, સરોવરો છે, પાણીના સ્ત્રોતો મેં તમને વાત કરી, એવી જ રીતે પહાડો છે, પથ્થરો છે, આ બધી કુદરતી સંપત્તિનો આપણે જતનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. સીએનજીનો જે કુદરતી ગેસ છે, બરાબર, એનો ઉપયોગ કરવો જોઈએ. પછી અહીંયા કહે છે કે પરિવહનના સાધનો, મોટા ભાગે જો પ્રદૂષણ ફેલાવે છે તો એ છે પરિવહનના સાધનો, તો તેનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વીજળીથી બચતા અને હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ખાતરમાં પણ ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ. આમ સજીવ ખેતી અપનાવવી જોઈએ, બરાબર? આટલા ઉપાયો લેવાથી આપણે ગ્રીન હાઉસની અસર છે આપણે ઓછી કરી શકીએ છીએ. જો એક સરસ મજાની વાત કહીએ છીએ કે આટલું જાણો, 1 ટન કાગળ બનાવવા માટે 4400 કિલોવોટ વીજળી, 30,000 લીટર પાણી અને 11 વૃક્ષોના લાકડાનો માવાનો ઉપયોગ થાય છે. તો આપણે પણ કાગળનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હવે આવે છે કે પર્યાવરણને બચાવવા માટે વૈશ્વિક નીતિ. તો અત્યારે જે છે કે કેટલાક શુભ ચિંતકોને ચિંતા થવા લાગી કે જો સતત આવું વધતું રહેશે તો પૃથ્વી જે છે એ ખતરામાં પડી જશે. એના માટે વિશ્વની સંસ્થાઓએ ભેગા મળીને એક બેઠકનું આયોજન કર્યું, જેને વૈશ્વિક નીતિ કહેવામાં આવે છે. તો માનવ પ્રવૃત્તિ જે છે પર્યાવરણને લીધે વિનાશ થઈ રહ્યો છે. તો ઈસવીસન 1792માં સ્વીડનના પાટનગર સ્કોટહોમ ખાતે એક પર્યાવરણ માટે બેઠક મળી હતી. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પણ આવું એક સંમેલન મળ્યું હતું. ટૂંકમાં આની અંદર ગ્લોબલ વોર્મિંગની અસરો ઓછી કરવા અને દરેક દેશોને કેવી રીતે પ્રોત્સાહન આપવું એની અંગે ચર્ચા થઈ હતી. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે 2009 ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં પણ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્ર જેવી રીતે કે અમેરિકા છે, બરાબર, આ સ્વીકાર્ય નથી કે વિકાસશીલ રાષ્ટ્રોએ ગ્રીનહાઉસ અસરને કરતા વાયુનું ઉત્સર્જન ઘટાડવા માટે એની નીતિ અપનાવી હતી, બરાબર. અહીંયા છે કે આ દેશો માટે $100 અબજ સહાય આપવાનું નક્કી કર્યું હતું.
આ બેઠકમાં 45 દેશોમાં 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓએ બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરવામાં આવ્યો હતો. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. ભારતનો દરેક નાગરિક 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. આમ અન્ય વિકાસશીલ દેશો પણ ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. આમ વિકસિત રાષ્ટ્રની દ્રષ્ટિએ વિકાસશીલ રાષ્ટ્રો છે એ ઓછું કાર્બન છોડે છે, કેમ કે વિકસિત દેશોની અંદર મોટે ભાગે ટેકનિકલ યુગ વધારે છે, એટલે મોટે ભાગે જો આ અસર કરતા વાયુઓ છે એ ઉપકરણોના લીધે છે, એટલે કે વિકસિત કરતા વિકાસશીલ રાષ્ટ્રો જે છે એ ઓછો મેટ્રિક ટન વાયુ છોડે છે. તેથી તેના વિકાસમાં મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. આમ અમેરિકા જેવા દેશો પર નિયંત્રણ લાદવું જોઈએ, કારણ કે ત્યાં ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોય છે. તેથી પ્રત્યેક નાગરિકે 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે આબોહવા ફેરફાર, ગ્રીનહાઉસ ઇફેક્ટ અને ગ્લોબલ વોર્મિંગ વિશે માહિતી મેળવી. આ પ્રકરણ આપણું અહીં પૂર્ણ થાય.